आओ आओ भाई इंटरव्यू માટે આયા અરે બહુ સંસ્કારી છે લ્યા તું બહુ સંસ્કાર બેહો આ જો અમારી દીકરી બરાબર અમે ખાસું બનેલા છો હા ભણવામાં તો બધું ઘણું ભણી નાખ્યું સાહેબ ઓને શું કહેવાય ઓને શું કહેવાય કનો ઓને હા? ઓને કહેવાય બટાકા અને આ એ ડુંગળી અને ઓની સમારતા આવડે તમને સમારતા આવડે ને ગજો આવડે. કટકા કરીને બતાવજો હા? કટકા કરીને બતાવજો ઓહો. કટકા કરીને બતાવો હેડો તે ઓય શું કરવાનું વાત એ તો પછી હું બતાવું છું પછી બતાવું છું ઓહો ઓહો આ તો ખાવા સાહેબ આ તો રોજેલું છે આ જુઓ આ આવે ને આ કને કાપી નાખ્યા મોટા મોટા પીસ આ એકદમ પીસ છે ને હા. કમ્પ્લીટ થવો જોઈએ એક એક કરી એટલે ખાવામાં તકલીફ ના પડે હા નકર અમુક તો સાહેબ જગ્યાએ શાક એવા હોય છે ને કે બટાકો આવડાવો આ ગોગળા ફસાઈ જાય જો ભાઈ હા લે મેં આ તને ઇન્ટરવ્યુ તારું તો જોઈ લીધું પણ મને કાલથી તાર જોઈનિંગ કરવાનું છે હા બરાબર કે તારા મારે છે ને ઓમાં તારા રિપોર્ટમાં મેં બ્લડ રિપોર્ટ જોયો તને ડાયાબિટીસ છે બરાબર એટલે મારે નાખવાની છે મીઠાઈની દુકાન બરાબર એટલે મારે તારા જેવો માણસ જોવે છે હા હા એટલે તું કાલથી જોઈનિંગ કરી નાખજે બરાબર બરાબર હા હા બહાર ઉભો રહે મારો સિક્યુરિટી વાળો તને બધી ફોર્માલિટી સમજાઈ દેશે બરાબર બરાબર આપણે મીઠાઈની દુકાનમાં કામ કરવાનું તારે બરાબર મીઠાઈની દુકાન છે હા, ને? હા, ઉભો, ઉભો. હા આ લોલાનું હા બહાર ઉભા રહો, રાહ જુઓ અહીંયા આવી જાય હા ભાઈ થઈ ગયો હું કીધું હાવ પાસ કરી દીધો સાહેબ થઈ ગયો તાર હો તાન તાર કોમ થઈ ગયું તાર હવે મારે થઈ ગયું કાલથી હા. કાલથી આવી જાજો કી બરાબર વટ દઈને આમ બેઠો ને તરત સાહેબ તો ફટ દઈને આમ મારવા જોયું ને આ રહ્યું, બટાકા કાપવા આલ્યું પાછું. હવે બટાકો શોખીન છે બટાકા કાપતા આવડે તમને બધું હોય તો તમને જોજો પાછા કોઈ. વટ લઈને તો બે ચાર બટાકા ભાટ ભાટ કાપી નાખ્યો કે તે વળી કે આવી જાય તને કાલથી એવું કહી દીધું છે મને. હમ. ઓવે. બરાબર હા એવું કહેતો તમને બોલાવશે કે તમારે તો હા હવે જઈએ અમે કોમું કરવાનું તમારે હા કોમું કરવાનું કોમ હજી એ તો એમ કહેવા હતા કે કોક મીઠાઈની જે દુકાન કરવાની છે કે ઈમો કોમ કરવા છે હું શું કરવા છે એ કોઈ કીએ તો કે હું સમજાઈ દઉં કાલે આવશે આપણે આવશું કે એ બરાબર બધું સમજાઈ દે આપણે બરાબર. કોમ ગમે તે કે આપણે પાસ થઈ જાય હારા મહિના 4 મહિના તો ઘેર બેસી રહ્યો તો યાર ના 4 મહિના બેસી રહ્યો જે મળ્યું એ તારે હે શું કેવું હા તમને તો બોલાવું જ નથી આ મહિનાની જે પાસ કરી દીધા છે કે લાગે છે એ તો પાછળ શું પહેલથી હે તો પાસ કરી દીધા ને પાસ નહીં કર્યા તારે આ તો પછી બોલાવી ગયા તમને પાછું બોલાવી રે તો મને પાસ કરી દીધો તારે કેતો ના એટલે તમને કે લોકો ઊંચી પોઈ ચાલવા ના કે એક તમને પાછું બોલાયા આવી ગયા તો એવું કે છે હા હા બેહો તાર ચલો સર આપ હા હા ભાઈ. હાલો હાલો આવી જાય હેડો હવે સ્ટોપ લેક હવે જઈએ આપણે હેડો નમસ્તે 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 હા સાહેબ તો ઇન્ટરવ્યુ માટે બેઠા છે કે ભાવડા કરવા બેઠા બટાકો ડુંગળીઓ ને ના લે ભાઈ હા? ના આવડે તમારે મને કાગળ બતાવજો કાગળ તો જો આપણી દીકરી જોઈ લે બરાબર તમારી ડિગ્રી કમ્પ્લીટ મેચ થાય છે હમ. હવે તમે એ કહો કે તમને બટાકો વઘારતા આવડે છે આપણે બધું કરી નાખીએ અને આ ડુંગળી વઘારતા એ તો હવે હાફ દે હાફ બરાબર તમારે મેડિકલ રિપોર્ટ બરાબર છે હમ. એટલે તમને ડાયાબિટીસ છે એટલે તમે મને લાગે છે અમારા માટે બરાબર છે હમ. કારણ કે અમારે મીઠાઈની દુકાન બનાવવાની છે એટલે તમને અમારે એવું કે મીઠાઈની દુકાન બનાવવાની બરાબર હા હા હો? હા એટલે તમે કાલથી જોઈન કરી નાખો હા 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 અને હું હમણાં હાલ ડેમો તમને લઉં છું આ બટાકો વઘારવાનો શાક બનાવવાનો એ બધું થઈ જાય હા તમારે બે આવી ગયો હા હા તો તમે તાણે લ્યો આવી ગયો તમારે ઓહો એલા ભાઈને તાને બેહાઈ રાખ્યો છે બેહાઈ રાખ્યો ખબર ના પડી ગઈ આપણે તો. ખબર નહીં ભાઈ ને હે? તમને કાલથી કીધું ભાઈ મેં પૂછકે આજે તો એક વાર પૂછે મેં પૂછ્યા ભાઈ સાહેબ ને હારું બધું પૂછ્યું નહીં લાવ જવા દ્યો અમને. આગળ બતાવજો કોઈ આ જો જો લે કાગળિયો તો આપણો કાગળિયો તો દો દે પેલા દીકરીઓ પાસ કરી દીધી ગાડી. હારું હોમ ગયું छोटी सी प्यारी सी नन्ही सी आई कोई કોઈ જીયા ઉમના અંદર હો. જીયા, મોય જીયા ભાઈ, નાસ, બોલ નાસ. જીયા સાહેબ ના. અમારે તો બેવાનો મને તો કાલ બોલાવી દીધા લ્યો ભાઈ એ જીયા હોય. પકડો, હાવ જીયા. આહા. મારે જવાનું છે પણ હમણાં શાક વઘારવાનું છે તો આપણે આજથી જોઈનિંગ મારા ભાઈને જો ઘણા બોલાયા. તમે મને તો કીધું એ બહાર બેહો, પાછું બોલાવી. આપણે આજથી જોઈનિંગ ચાલુ જ છે ઓહો, થોડું ત્યાં લાગે છે, હું જીવાય પણ અંદર. હા, જ્યાં कहाँ जा रहे हो चाचा? अरे अंदर काम है मेरे को अंदर क्या काम? अंदर वो काम है थोड़ा अरे अंदर नहीं, अभी साहब ने आपके लिए बुलाया नहीं। अरे पूछो एक बार जाओ नहीं, पूछो नहीं। पूछो एक बार मैं पूछ के आता हूँ। ठीक है
क्या बोला? हाँ जाओ सर। ठीक है साहेब આ પીળન તો આવી ગઈ નોકરી મારતો વાળું કોઈ મેળ ના પડ્યો અરે આ ભાઈ હું તને સમજાવું એ બે વાના મેં તારા એક તો તું વધારે ભણેલો છે ભણેલો છે હું તો અમારે એવા વધારે ભણેલા માણસની જરૂર નહીં અમારે બનાવવાની છે દુકાન મીઠાઈની દુકાન નાખવાની છે એ બેવાને એક તો પેલા ડાયાબિટીસ છે એટલે તમને ખબર પડે તો સમજો તો વાત નથી અમારે મીઠાઈ બચી જાય ખાવાનું નહીં અને અમે તમે રાખશું એટલે તમે અલગ મીઠાઈ ખા કરશો અને તમારા હિસાબે અમારે પણ નહીં નોકરી તમે તો ઘણું ભણેલા છો તમને બીજું ચોક મેળ પડી જાય એવું બધું એમ હા એટલે એ બેવા અમારા રસોઈયા માટે લીધું અને મેં પેલા પેલી એડ તમે વાંચી હતી પેપરમાં એટલે ધ્યાનથી નહીં વાંચી એટલી પણ બધી એમાં મેં લખ્યું હતું કે તમારા ડોક્ટર નો દાખલો એટલે ડોક્ટર નું સર્ટિફિકેટ લઈને આપવાનું તમને એ બે જણા લઈને આવ્યા હતા સર્ટિફિકેટ બરાબર એટલે એ બેવાનું સિલેક્શન મેં કરી લીધું છે ને કાલથી નોકરી આવી જાય અને તમારા માટે હું કોક કોમ હશે ને પાકું ફોન કરી હું તમારો ફોન નંબર લખી લઈશ હા યાદ કરીને કરજો એટલું સેટિંગ હા